વેલકમ ડિયર સ્ટુડન્ટ ઇન બાયોલોજી સેશન. ડિયર સ્ટુડન્ટ, આપણે કોષ ચક્ર અને કોષ વિભાજનની ટાઇટલ લેક્ચરની અંદર આપણે કોષ ચક્રની અંદર અલગ ત્રણ પ્રકારના વિભાજન જોવા મળે છે એના વિશે વાતચીત કરી હતી. સંભાજન અથવા જેને સમસૂત્રી ભાજન તરીકે લેવામાં આવે છે, અર્ધીકરણ અને અસંભાજન. સંભાજનની ડેફિનેશનમાં કે પિતૃકોષ છે એની પાસે જે રંગસૂત્રની સંખ્યા છે એના કરતાં અડધી સંખ્યા બાળકોષમાં થઈ જાય તો આવા વિભાજનને કહેવામાં આવે છે સંભાજન. આ સંભાજનની અંદર આપણે પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તર અવસ્થા, અંત્યાવસ્થા અલગ અલગ અવસ્થામાંથી પસાર થઈ અને ત્યારબાદ કોષ રસ વિભાજન થાય છે. અને કોષ રસ વિભાજન થઈ ગયા પછી એક કોષમાંથી બે કોષ બનેલા હોય છે અને આ બંનેની અંદર રંગસૂત્રની સંખ્યા અથવા તો જનીન્દ્રવ્યની સંખ્યા કેવી હોય છે? સમાન હોય છે. બીજો જે પ્રકાર આપણે જોયેલો હતો એ બીજો પ્રકાર અર્ધીકરણ. અર્ધીકરણ શબ્દને આધારે આપણે કહીએ છીએ કે અર્ધીકરણનો મતલબ કે જેમાં રંગસૂત્રની સંખ્યા અડધી થઈ જાય. પિતૃકોષ પાસે જેટલા પણ રંગસૂત્રો હોય એ અર્ધીકરણ 1 થાય, પછી એનું અર્ધીકરણ 2 થાય અને લાસ્ટની અંદર અર્ધીકરણ 2 પૂરું થઈ ગયા પછી એમાંથી કોષ રસ વિભાજન થાય. આ કોષ રસ વિભાજન થઈ જાય એટલે એક કોષમાંથી 4 કોષ બનેલા હોય છે અને આ ચારે 4 કોષની અંદર રંગસૂત્ર અથવા તો જનીન્દ્રવ્ય કેટલું હોય છે? પિતૃ કરતાં અડધું હોય છે. આ બે વાત જે છે એ બે વાત આપણે કોષ વિભાજનના આધારે જોઈએ. આ મુખ્ય બે પ્રકારને જોવા મળતા હોય છે, પરંતુ અમુક પ્રકારનું કોષ વિભાજન જે છે આદિકોષની અંદર જોવા મળે છે, એટલે કે પ્રોકેરિયોટિકમાં જોવામાં આવતું હોય છે. હાલ અમુક સુકોષ કેન્દ્રી જે છે એ સુકોષ કેન્દ્રીના કોષોની અંદર અથવા તો અમુક અંગિકાનું નિર્માણ પણ જે અલગ પ્રકારના કોષ વિભાજનથી થાય છે જેના વિશે આપણે વાતચીત કરવાની છે એ છે અસંભાજન અથવા તો એમાઇટોસિસ તરીકે લેવામાં આવે છે. તો આજે આપણે જોવાનું છે એમાઇટોસિસ. એમાઇટોસિસનો મતલબ શું? અસંભાજન શબ્દને આધારે જ અસમનો મતલબ એવું થાય કે કોષ એકમાંથી બે બનતા હોય, પિતૃકોષો એમાંથી બે કોષ બનતા હોય છે ત્યારે એમાં કોઈ પણ પ્રકારના સંભાજન થવાની અથવા તો સરખું ભાજન થવાની સંભાવના રહેતી જ નથી. આમાંથી જે બાળકોષ બને છે એની વહેંચણી જે છે એ કોષોની અંગિકાની વહેંચણી હોય, કોષ રસની વહેંચણી હોય, એ દરેક વહેંચણી કંઈક ને કંઈક સરખાપણું નથી રહેતું, જુદાપણું રહે છે. એટલા માટે એને અસંભાજન તરીકે લેવામાં આવે છે. તો આપણે આ અસંભાજન જે છે અસંભાજન વિશે આપણે વાતચીત કરવાની છે. જે રીતે યાદ રાખજો, અહીંયા અસંભાજન છે એટલે આપણને મતલબ કે આ બધું સિસ્ટમેટિક થતું છે. એક્ઝેક્ટલી આની અંદર કોઈ સિસ્ટમેટિક બેઝ ઉપર નથી થતું. કોષ આપણે સામાન્ય રીતે સંભાજનની વાતચીત કરવામાં આવે કે પછી અર્ધીકરણની વાતચીત કરવામાં આવે તો આપણે એમ એવું કહીએ છીએ કે કોષ છે એ પહેલાં G1માં જાય, G1માંથી Sમાં જાય, Sમાંથી G2માં જાય, G2માંથી માનો કે અર્ધીકરણ થવું હોય તો એ કોષ એમ પૂર્વાવસ્થામાં લેપ્ટોટીન, ઝાયગોટીન, પેકેટીન, ડિપ્લોટીન, ડાયકાઇનેસિસ એ સ્ટેજમાંથી પસાર થતું હોય છે. અને લાસ્ટની અંદર એમ કહી શકાય કે ભાજના અવસ્થા, ભાજનોત્તર અવસ્થા, અંત્યાવસ્થા, જુઓ આ બધી અલગ અલગ કોષ કેન્દ્ર વિભાજનની પ્રક્રિયામાંથી આખો કોષ પસાર થાય. લાસ્ટમાં શું થાય છે? કોષરસ વિભાજન થાય છે. સેમ એવું જ હતું સંભાજનની અંદર પણ એવી જ પ્રક્રિયા થાય છે, પણ અહીંયા અસંભાજન જે થાય છે અસંભાજનની અંદર કોઈ સિસ્ટમેટિક પદ્ધતિ નથી થતી. આની અંદર કોઈ પણ પ્રકારની તાલબદ્ધ પ્રક્રિયા નથી થતી. એક સળંગ પ્રક્રિયા તો તેમાં પૂર્વાવસ્થા છે, ભાજના અવસ્થા છે, ભાજનોત્તર અવસ્થા છે કે પછી અંત્યાવસ્થા છે, એવી કોઈ પણ પ્રકારની પ્રક્રિયા જે છે એ આની અંદર થતી નથી. એટલા માટે પણ આને અસંભાજન એમાઇટોસિસ તરીકે લેવામાં આવે છે. તો આની અંદર અલગ અલગ ડાયાગ્રામ બેઝ ઉપર આપણે જોવાનું છે અસંભાજનના વિશે કે એની અંદર થાય છે, એની મિકેનિઝમ કઈ છે એના વિશે આપણે જોતા જઈએ. અસંભાજન શબ્દની સમજૂતી અથવા તો એના વિશે સમજૂતી કોને આપેલી હતી? એ રિમેક દ્વારા આનો શબ્દ આપવામાં આવ્યો. અસંભાજન એમાઇટોસિસ શબ્દ કોને આપેલો હતો? રિમેકે આપેલો હતો. પરંતુ અસંભાજન વિશે ડિટેલમાં ડિસ્ક્રિપ્શન એની સમજૂતી કોને આપેલી હતી? ફ્લેમિંગ. તો અહીંયા જે ફોટોગ્રાફ તમને દેખાડવામાં આવ્યો છે એ ફ્લેમિંગનો દેખાડવામાં આવ્યો છે કે જેને આપણને એટલે કેમ કહી શકાય જેને સાયન્સની અંદર જે અસંભાજન છે એના કોન્સેપ્ટ ક્લિયર કરેલા હતા. આ સાયન્ટિસ્ટનો ફાળો જે છે એ સાયન્ટિસ્ટનો ફાળો આજે જ આપણે જોવાનું છે લાસ્ટની અંદર કે જેના વિશે આપણે જોશું ડિટેલની અંદર. અત્યારે યાદ રાખજો કે અસંભાજનનો કોન્સેપ્ટ કોને આપેલો હતો? તો જો અસંભાજન શબ્દ આપ્યું હતું રિમેક.
રીમે કે હું આપે હતું શબ્દની સમજૂતી, શબ્દ સમજૂતી રીમે, શબ્દ રીમે કે આપેલો હતો, પણ અસમભાજનની અંદર કઈ કઈ મિકેનિઝમ થાય છે, અસમભાજનનો જે તે કોન્સેપ્ટ હતો એ કોન્સેપ્ટની સમજૂતી કોને આપેલી હતી? ફ્લેમિંગ દ્વારા અસમભાજન જે છે એ અસમભાજનની કોન્સેપ્ટ આપણને સમજાવવામાં આવેલો હતો. હવે અસમભાજનની આખી પ્રક્રિયા કઈ રીતે થાય છે? અસમ મતલબ અસમાનપણું. તો આની અંદર કોઈ કોષ વિભાજનની પ્રક્રિયા દરમિયાન આ વધારે આદિકોષ હોય છે એની અંદર પ્રક્રિયા થતી હોય છે. તો અસમભાજનની અંદર આપણે બધા ખબર છે કે સંભાજનમાં આપણે બધાને ખબર છે પહેલા પૂર્વાવસ્થા થાય ત્યાંથી લઈ અને અંત્યાવસ્થાને એ તબક્કો કોષ કેન્દ્ર વિભાજનનો હતો. કોનો હતો? કોષ કેન્દ્ર વિભાજન. એટલે આપણે બધાને ખબર છે કે કોષ વિભાજનને 2 તબક્કામાં વિભાજિત. પહેલું થાય શું થાય? કોષ કેન્દ્રનું વિભાજન થાય. પહેલો આ પ્રક્રિયા થતી આપણે બધાને ખબર છે કે પહેલું જે છે એ કોષ કેન્દ્ર વિભાજન થાય અને પછી જે છે એ શું થાય? કોષરસ વિભાજન થાય. બરાબર? આ આપણને સારી રીતે ખબર છે. હવે અહીંયા આ પ્રક્રિયા કોષ કેન્દ્ર વિભાજનમાં કઈ આવે? તો કોષ કેન્દ્ર વિભાજનમાં પહેલા પૂર્વાવસ્થા થાય, પછી ભાજના અવસ્થા થાય, પછી ભાજનોત્તર અવસ્થા થાય, અને પછી અંત્યાવસ્થા થાય. તો આ આટલી અવસ્થા પૂરી થઈ અને ત્યારબાદ લાસ્ટમાં શું થાય? કોષરસ વિભાજન. પણ અહીંયા જુઓ, સંભાજનની અંદર કે અર્ધીકરણ એવું નહોતું થવા મળતું કે ભાઈ કોષ કેન્દ્ર વિભાજન થાય એની સાથે સાથે કોષરસ પણ વિભાજન થાય. આ 2 પ્રક્રિયા છે એ સાથે નહોતી થતી, પણ અસંભાજનની અંદર બંને પ્રક્રિયા સાથે થઈ જશે. તો અહીં જુઓ, અસંભાજનના કોષ વિભાજનમાં કોષ કેન્દ્ર એ પેલા છે કોષરસ અને કોષ કેન્દ્ર વિભાજન કેવું થાય? એક સાથે થાય. કેના વડે? સંકોચન. પણ ઉપસંકોચન પામી ડંબેલ આકારના બને છે. કોષ કેન્દ્ર કેવા બને છે? ડંબેલ આકારના. અહીં જોઈ શકો, અહીંયા કોષ કેન્દ્ર છે તો એ કોષ કેન્દ્ર કેવું બન્યું છે? આખું ડંબેલ આકારનું બન્યું છે. પણ જેવું કોષ કેન્દ્ર ડંબેલ આકારનું છું તો એની યારે જુઓ, કોષરસ છે એ કોષરસ પણ ડંબેલ આકારનો ધીરે ધીરે થવા મળ્યો. તો કહેવાનો મતલબ એ છે કે અહીંયા પ્રક્રિયાની અંદર તો જે કોષ કેન્દ્ર જે છે એ કોષ કેન્દ્ર તો ડંબેલ આકારનું થાય જ છે. એની સાથે સાથે હું ડબલ આકારનું થાય છે કે જે કોષ રસમાં કોષ કેન્દ્ર છે એ કોષ રસ પણ ડબલ આકારનો થાય અને કોષ કેન્દ્ર પણ ડબલ આકારનું થાય. એ બંને ડબલ આકારનું થાય છે. ઉપસંકોચન પૂર્ણ થતા, જ્યારે પણ ઉપસંકોચન પૂર્ણ થઈ જાય, આ કોષ કેન્દ્ર છે અહીંથી માનું ઉપસંકોચન થઈ અને કમ્પ્લીટ આ રીતની પ્રક્રિયા આખી થઈ જાય. કોષ કેન્દ્રની કમ્પ્લીટ ઉપસંકોચન પ્રક્રિયા થઈ જાય એટલે આ રીતે, એટલે કમ્પ્લીટ લાસ્ટની અંદર એવું આવે કે 2 કોષ, આ કોષ કેન્દ્ર 1 અને આ કોષ કેન્દ્ર 1 અને ત્યારબાદ 2 કોષ છે એ 2 કોષ આખા નિર્માણ થાય અને ત્યારબાદ 2 કોષ કેન્દ્ર છે એ 2 કોષ કેન્દ્ર નિર્માણ થાય. કોષ રસનું પણ ઉપસંકોચન થતાં 2 કોષ સર્જાય છે. એટલે 2 કોષ પણ સર્જાય ક્યારે? કે અહીંયા કોષ રસ છે એ કોષ રસનું સંપૂર્ણપણે સંકોચન થઈ જાય. પણ આ પ્રક્રિયા બંને સાથે થાય, ચાહે કોષ કેન્દ્રની વાતચીત કરવામાં આવે કે પછી કોષ રસની વાતચીત કરવામાં આવે, તો બંનેનું સંકોચન છે એ સંકોચન બંને કેવું થશે? એક સાથે થઈ જશે. અને બંને એક સાથે થતું હોવાને કારણે આ પ્રક્રિયાની અંદર લાસ્ટની અંદર ચાહે કોષ, એટલે જ આની અંદર બંને સાથે થાય, એટલે જ કોઈ પૂર્વાવસ્થા, ભાજના અવસ્થા, એ કોઈ કોન્સેપ્ટ આની અંદર લેવામાં આવતો નથી. કારણ કે અહીંયા જેમ જેમ કોષ કેન્દ્રનું વિભાજન થતું જાય છે એવી રીતે એની સાથે સાથે કોષ રસે એનું વિભાજન પણ આની અંદર થતું જતું હોય છે. મેં તમને પહેલા કીધું એ પ્રમાણે કે આ કોઈ ક્રમબદ્ધ પ્રક્રિયા નથી. એટલે કે પૂર્વાવસ્થા પૂરી થઈ, ચાલો ભાઈ કોષ કેન્દ્ર રંગસૂત્રનું ઘનીકરણ થયું, રંગસૂત્રોના ઘનીકરણ થયું, તો હાલો હવે ભાઈ કોષને છે ને મધ્ય ભાગની અંદર ગોઠવો એટલે ભાજના અવસ્થામાં લાવો. એવું પણ નથી. ભાજના અવસ્થા એટલે પછી ચાલો ત્રાકતંતુ નિર્માણ કરો, તો ત્રાકતંતુ, આ તો આદિકોષની મહત્વની વાત છે. તો આદિકોષમાં તો ત્રાકતંતુનું નિર્માણ જ નથી થતું, તો ત્રાકતંતુનું નિર્માણ જ નથી થતું તો પછી એમાંથી ત્રાકતંતુ નિર્માણ નથી, પછી ભાજનોત્તર અવસ્થા થવાની જરૂર નથી અને ભાજના અવસ્થા પણ થવાની જરૂર નથી. કારણ કે તમને બધાને ખબર છે કે જ્યારે ત્રાકતંતુ હશે તો જ ભાજના અવસ્થામાં વચ્ચે ગોઠવાય અને ભાજનોત્તર અવસ્થામાં ખેંચાશે. પણ અહીંયા તો ત્રાકતંતુનો કોન્સેપ્ટ જ નથી લેવાનો અને ત્રાકતંતુનો કોન્સેપ્ટ જ નથી લેવો તો પછી આની અંદર કોઈ ક્રમબદ્ધ પ્રક્રિયા થવાની જ નથી. એટલે આપણી ભાષામાં કહીએ તો અસ્તવ્યસ્ત બધું, બહુ આડા અવળી આખી પ્રક્રિયા જે છે એ આડા અવળી આખી પ્રક્રિયાની અંદર થાય છે. એટલે માટે અહીં જો શબ્દ હું કીધું છે કે ભાઈ કોષ કેન્દ્રનું વિભાજન છે એ પ્રત્યક્ષ પ્રકારનું, પરોક્ષ પ્રકારનું નથી, પ્રત્યક્ષ પ્રકારનું છે. બરાબર? પ્રત્યક્ષ અને પરોક્ષની અંદર કઈ રીતે કે પૂર્વાવસ્થા, ભાજના અવસ્થા બધી પ્રોસેસ છે પરોક્ષ, અહીંયા પ્રત્યક્ષ પ્રકારનું છે. એટલે કે આ ક્રમબદ્ધ પરિવર્તન થતું નથી. ક્રમબદ્ધ પરિવર્તન કઈ રીતે? શબ્દ સમજે તો ક્રમબદ્ધ પરિવર્તન
आपने खबर है हाल आप समझी लीए घड़ी लेप्टोटीनની અંદર કે કોઈ પૂર્વાવસ્થાની વાત છે અર્ધીકરણ સંભાજનની તો તમને બધાને ખબર સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ આવે છે રંગસૂત્રનું ઘનીકરણ થયું રંગસૂત્ર મધ્યમાં ગોઠવાના રંગસૂત્રનું તૂટવું પછી પાછા કોષ કેન્દ્રનું નિર્માણ થવું એ બધું એક ક્રમબદ્ધ આ એક ક્રમબદ્ધ પ્રક્રિયા છે જ નહીં કેવી ક્રમબદ્ધ પ્રક્રિયા નહીં કોઈ ક્લાસની અંદર કોઈ રોલ નંબર પ્રમાણે સ્ટુડન્ટ બેઠા હોય અને કોઈ પણ આમ કહી શકાય રેન્ડમ સ્ટુડન્ટ બેઠા હોય તો બેમાં ફરક પડે બરાબર છે શા માટે કારણ કે એક રેન્ડમ પ્રક્રિયા છે બરાબર છે જેમ તેમ બેઠેલા છે રેન્ડમ છે અને એક કેવી છે કે એક સિમેટ્રિકલી બેઠા છે એક સિસ્ટમથી બેઠાલે છે તો જે સિસ્ટમથી બેઠા છે એ આખું નંબરિક ઇન્ડેક્સ પ્રમાણે આવતું હોય છે તો એ આખી ક્રમબદ્ધ પ્રક્રિયા છે અને એક કેવી પ્રક્રિયા છે રેન્ડમ વાઇઝ પ્રક્રિયા છે અને કોઈ પણ રીતે પ્રક્રિયા થાય તો એ અસ્તવ્યસ્ત પ્રક્રિયા છે તો અહીંયા જે અસંભાજનનો કોન્સેપ્ટ છે એ અસંભાજનની અંદર જે પણ પ્રક્રિયા કોષ કેન્દ્ર નિર્માણની હોય તો એ કોષ કેન્દ્રની પ્રક્રિયા કેવી હોય છે ક્રમબદ્ધ હોતી નથી એટલે કે ક્રમબદ્ધ એટલે કેવું હોવું જોઈએ પૂર્વાવસ્થા ભાજનાવસ્થા ભાજનોત્તર અવસ્થા અંત્યાવસ્થામાંથી પસાર થવું જોઈએ પણ આમાં એવું થતું નથી અહીંયા કોષ છે એમાંથી ડાયરેક્ટ બે કોષ બની ગયેલા હોય પણ એ અસમ પ્રકારના બનેલા હોય કેવો હોય છે અસમ પ્રકારના ડંબેલ આકારને જો અહીંયા કોષ કેન્દ્ર એ બધું ડંબેલ આકારના પ્રક્રિયા થઈ અને કમ્પ્લીટ આખી પ્રક્રિયા જે છે એ પ્રક્રિયા થઈ જતી હોય તો આ રીતે અહીંયા જે કોષ કેન્દ્ર હોય તો આને પસાર થવું હોય તો અલગ અલગ અવસ્થામાંથી પસાર પણ પૂર્વાવસ્થામાંથી ભાજના અવસ્થામાંથી ભાજનોત્તર અવસ્થામાંથી અને અંત્યાવસ્થામાંથી એને પસાર થવું પડે પણ આમાં એવું કંઈ થતું જ નથી કરવાનું પણ નથી આની અંદર હવે આની અંદર એક વસ્તુ એ જરૂરી છે કે અસંભાજનનો પ્રકાર છે તો એનો મતલબ ફિક્સ એવો નહીં માની લેવાનો કે એની અંદર બધા કોષ સમાન હોય કોષનું કદ પણ સમાન હોય અથવા તો અસમાન હોય ઘણી વખત બે કોષ કેન્દ્ર બંધ સમાન પણ બની શકતા હોય છે અને ઘણી વખત કેવા હોય છે અસમ કદના પણ બનતા હોય છે એટલે હું લખ્યું કેટલીક વાર કોષ કેન્દ્ર અસમ પ્રકાર આ ડાયાગ્રામ છે તમારે આની પહેલાંની જે ડાયાગ્રામ છે એ પણ તમે સારી રીતે ડ્રો કરી શકો આ ડાયાગ્રામ છે એ પણ તમે સારી રીતે ડ્રો કરો બેમાંથી કોઈ પણ તમે અસંભાજન માટે દોરવાની રહેશે તમારે બરાબર બંને તમારે આકૃતિ બંને ડાયાગ્રામ જે છે એ ડ્રો કરવાની જરૂર નથી તો કોષ કેન્દ્ર અસમ પ્રકારનું છે કેવા છે અસમ પ્રકારના અને કેટલીક વાર કોષરસનું વિભાજન થતું નથી અસમ પ્રકારનું છે એટલે સિસ્ટમબદ્ધ અસ્તવ્યસ્ત છે એટલે આની દે એવું જરૂરી નથી કે ભાઈ કોષ કેન્દ્રનું વિભાજન થાય એટલે કોષરસનું વિભાજન થાય અસમ પ્રકારનું છે તો બની શકે આની અંદર પણ ઘણી વખત કોષરસ છે એ કોષરસનું વિભાજન થતું નથી ખાસ કરીને આની અંદર મહત્વની વાતચીત મેં કીધું કે આદિકોષની અંદર થાય છે મહત્વ વધારે આદિકોષમાં થાય છે તો છતાં પણ અન્ય એ માનો કે સુકોષની અમુક અંગિકા જેના વિશે લાસ્ટની અંદર આપણે જોઈએ તો આપણને ખબર પડશે તો આની અંદર વ્યક્તિગત રંગસૂત્રો ઓળખી શકાતા નથી એટલે કે એવો મતલબ શું છે કે આપણે જુઓ એક્ઝામ્પલ તરીકે માનો કે ભાજના અવસ્થાની વાતચીત આવે તો ભાજના અવસ્થામાં તમને મેં કીધેલું હતું કે ભાજના અવસ્થામાં રંગસૂત્ર સ્પષ્ટ દેખાય છે પૂર્વાવસ્થામાં સ્પષ્ટ થવાની શરૂઆત થાય છે ભાજના અવસ્થાની અંદર રંગસૂત્ર સ્પષ્ટ દેખાય છે તો કહેવાનો મતલબ તમને શું છે કે રંગસૂત્ર સ્પષ્ટ જોવો હોય તો સ્પષ્ટ જોવો હોય તો ભાજના અવસ્થામાં જોઈ શકાય છે બાકી આ અસંભાજન છે એ અસંભાજનની અંદર એવો કોઈ કોન્સેપ્ટ જે છે લેવાનો નથી આમાં અસંભાજનની અંદર રંગસૂત્ર જે છે એ સ્પષ્ટ જોઈ શકાતા નથી અને બીજું દ્વિધ્રુવીય ત્રાક જેવી રચના નિર્માણ થતી નથી આની અંદર માનો કે આપણે પહેલાં ભણી ગયા કે ભાઈ કોઈ કોષ છે તો કોષની અંદર મિડલ સાઇડની અંદર ધ્રુવ પ્રદેશની બે બાજુ ધ્રુવ પ્રદેશ ભાગ હોય છે તો માનો કે રંગસૂત્ર બધા ગોઠવાયેલા હોય તો આમાંથી ત્રાકતંતુ નિર્માણ થાય છે બરાબર આમાંથી શું નિર્માણ થાય ત્રાકતંતુ નિર્માણ થાય અને આ ત્રાકતંતુ જે નિર્માણ થાય છે એ ત્રાકતંતુ નિર્માણ થવાની પ્રક્રિયા જે છે એ મહત્વની છે કારણ કે તો અને તો જ રંગસૂત્રનું વિભાજન થાય પણ અહીંયા શું થાય છે ત્રાકતંતુનું નિર્માણ થતું નથી અને તમને બધાને ખબર છે ત્રાકતંતુનું કાર્ય શું હતું તો ત્રાકતંતુનું કાર્ય જે રંગસૂત્ર છે એ રંગસૂત્રોનું વિભાજનનું કાર્ય આ બે ત્રાકતંતુ આ બે કોર ખેંચાશે માનો કે આ બે બાજુ ખેંચાય તો પરિણામ શું થયું છે કે આ રીતે આ રીતે આમ અને આ રીતે આમ આ રીતે બે બાજુ ખેંચાય અને બે બાજુ ખેંચાવાને કારણે શું થશે બંને તરફ ખેંચાણ આવશે અને ખેંચાણ આવવાને કારણે એમ કહી શકાય કે એ સંભાજ એ ત્રાકતંતુ દ્વારા થતું બરાબર છે પરંતુ અહીંયા તો શું છે દ્વિધ્રુવીય ત્રાક તો છે જ નહીં અને દ્વિધ્રુવીય ત્રાક છે જ નહીં તો પછી રંગસૂત્રના વગરની થતી વિભાજન રંગસૂત્રોનો વગર થતી વિભાજનની પ્રક્રિયા છે એટલે પહેલું એ કાંઈ સ્પષ્ટ રંગસૂત્રો જોવા જ નથી મળતા અને રંગસૂત્રોનું જે વિભાજન ટુકડા થવું એવી કોઈ પ્રક્રિયા છે કોઈ પ્રક્રિયાની અંદર થતી નથી હા અસંભાજન વાત છે સંભાજન અને અર્ધીકરણ કરતા એ કેવી હોય છે
વધારે ઝડપી હોય છે, એટલે કેવી હોય છે? સૌથી વધારે ઝડપી હોય છે. 20 થી 30 મિનિટમાં એવરેજ ટાઈમ આપ્યો છે. કેવો? 20 થી 30 મિનિટની અંદર અસમભાજન પ્રક્રિયા જે છે એ પૂર્ણ થતી હોય છે. મેજોરિટી અસમભાજન છે આદિકોષ એટલે કે પ્રોકેરિયોટિક્સ એની અંદર સૌથી વધારે જોવા મળે. કેવા? પ્રોકેરિયોટિક્સની અંદર આ જોવા મળે. અપવાદરૂપ કેટલાક સુકોષ કેન્દ્રીમાં પણ જોવા મળે છે. કેમાં? સુકોષ કેન્દ્રી. આદિકોષની અંદર મેજોરિટી ઈસ્ટ છે, અમીબા છે, પેરામિસ્ટમ છે, એ બધાની અંદર જોવા મળે છે. સુકોષ કેન્દ્રની અંદર માનો કે હરિતકણ છે, કણાભસૂત્ર છે, એની ઉત્પત્તિની પ્રક્રિયા છે, એ ઉત્પત્તિની પ્રક્રિયા પણ અસમભાજન દ્વારા થાય છે. જોઈએ આપણે તો આપણે પહેલા માનો કે આદિકોષની અંદર વાતચીત કરીએ તો આદિકોષની અંદર માનો કે ઈસ્ટમાં જોઈએ તો ઈસ્ટની અંદર શબ્દ છે કલિકા સર્જન. આ તમારા માટે એક શબ્દ નવો છે, કલિકા સર્જન. બરાબર છે? કલિકા સર્જન જે છે એ કલિકા સર્જન એક શબ્દ તમારા માટે નવો છે. જો કલિકાનો મતલબ થાય શાખા. કલિકાનો મતલબ શું થાય? શાખા થાય. હવે આપણે બધાને ખબર છે કે કોઈ વનસ્પતિ હોય એનું પ્રકાંડ, એ પ્રકાંડમાંથી કોઈ શાખા નિર્માણ થવી તો આપણે શું કહ્યું કે આ કલિકા બની છે. બરાબર? સેમ એવી જ રીતે આ માનો કે કોઈ ઈસ્ટ છે, આ શું છે? ઈસ્ટ છે. ઈસ્ટમાંથી હવે બીજો દેહ બનવાનો છે, ઈસ્ટમાંથી એક નવો દેહ બનાવવાનો છે. તો ઈસ્ટમાંથી શું દેહ? તો એની અંદર આની અંદર ઉપસંકો છે. માનો કે આ ઈસ્ટ છે તો આમાંથી ઈસ્ટ જે છે આવી રીતે આમ નવી શાખા એવી રીતે છે. અહીં જો ઈસ્ટ છે તો અહીંથી એક એની એક બર્ડ્સ એટલે કલિકા. આ એક કલિકા નિર્માણ થઈ. એ કલિકા ધીરે 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 મોટી થતી જશે. એ બંનેની અંદર રંગસૂત્ર કોષ કેન્દ્ર છે એની વહેંચણી થઈ જશે અને અંતમાં જે પિતૃ જે એક કલિકા એક ઈષ્ટથી એની જગ્યાએ કેટલા ઈષ્ટ થઈ ગયા છે? જો અહીંયા એક કરતાં વધારે ઈષ્ટ જે છે એક કરતાં વધારે ઈષ્ટના કણો અહીંયા ભેગા થઈ ગયા. તો કહેવાનો મતલબ હું કે અહીંયા આ જે કલિકા નિર્માણ થઈ છે એનો મતલબ જો તો આ તો કદની અંદર એક કરતાં નાની મોટી પણ છે, કદની અંદર માનો કે અસમાન પણ છે. તો અહીંયા આ જે પ્રકારનું વિભાજન છે આ પ્રકારના વિભાજનને કહેવામાં આવતું હોય છે કલિકા સર્જન. આના વિશે તમે અને અલિંગી પ્રજનન શબ્દ આપવામાં આવે. શું શબ્દ આપવામાં આવે છે? અલિંગી પ્રજનન. કેવો શબ્દ? અલિંગી. હવે જો બે પ્રકારના પ્રજનન હોય, લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન. લિંગી પ્રજનન એટલે શું કે જેમાં નર અને માદા આ બંનેનો સમાવેશ થતો હોય તો એને કહેવામાં આવતું છે લિંગી પ્રજનન. કે નર હોય તો નરના શુક્રકોષ ઉત્પન્ન થાય, માદા હોય તો એના અંડકોષ ઉત્પન્ન થાય. તો નરના શુક્રકોષ અને અંડકોષ ભેગા થાય અને પછી માનો કે ફલિતાંડ બનાવે અને પછી એમાંથી બાળક છે એ બાળકનું નિર્માણ થાય. આ પ્રક્રિયા લિંગી પ્રજનન. પણ અલિંગીમાં કેવું હોય? એક જ પિતૃ હોય, એક જ દેહ હોય. પિતૃનો કેવો દેહ હોય? એક જ દેહ. પિતૃનો દેહ કેવો હોય? એક જ દેહ હોય અને એક જ દેહમાંથી કમ્પ્લીટ એમ કહેવાય કે એનો જે તે બાળકો બને. માનો કે આ એક દેહ છે, આ પિતૃ છે, તો આમાંથી જુઓ એક કરતાં વધારે બન્યા. તો કહેવાનો મતલબ શું છે કે આમાંથી એક કરતાં વધારે જે બન્યા છે એ આ એકમાંથી જ બન્યા છે, એટલે આ અલિંગી પ્રજનન તરીકે લેવામાં આવે છે. તો અલિંગી પ્રજનન છે એ અલિંગી પ્રજનન કેના જેવું હોય છે? એ અસમભાજનમાં જ લેવામાં આવે છે. લિંગી પ્રજનનની અંદર નર અને માદાના કોન્સેપ્ટ. કોઈ વનસ્પતિ હોય તો વનસ્પતિની અંદર પુષ્પ છે તો એ નર પુષ્પ પુકેસર હોય તો નર પુષ્પ હોય, માદા પુષ્પ હોય તો એની પાસે સ્ત્રી કેસર હોય. કોઈ પ્રાણી હોય તો એમાં પણ નર અને માદા હોય. તો આ નર ને માદાનો જે કોન્સેપ્ટ છે તો એ લિંગી પ્રજનનમાં આવે. પણ કોઈ એક જ પિતૃ દ્વારા માનો કે સંતતિ નિર્માણ પામતી હોય તેને શું કહેવામાં આવે? અલિંગી પ્રજનન. તો યાદ રાખજો અલિંગી પ્રજનન મેજોરિટી કેવું હોય છે? અસમભાજન જેવું હોય છે. કેવું હોય છે? અસમભાજન જેવું. હવે વાતચીત કરી અમીબાની વાતચીત કરીએ તો અહીં જો અમીબાનો કોન્સેપ્ટ તમને આપ્યો છે. આ અમીબા છે કે જ્યારે વિભાજન થયું તો એનો આકાર બદલી નાખે છે અને આ એક અમીબા હોય છે એનું કોષ કેન્દ્ર અહીંયા છે. પણ ધીરે ધીરે એક અમીબામાંથી અસંખ્ય અમીબા જે છે એ નિર્માણ પામતા હોય છે અને આ અસંખ્ય અમીબા નિર્માણ પામી એક સમય એવો આવે કે અમીબા છૂટું પડે અને એમાંથી બધા છૂટા પડતા હોય છે. આને પણ કહેવાય તો મલ્ટિપલ ફિશન, બહુભાજન. શું કહેવામાં આવતું હોય છે? બહુભાજન. તો બહુભાજનનો કોન્સેપ્ટ છે એ બહુભાજનનો કોન્સેપ્ટ પણ કેમાંથી લેવામાં આવતો હોય છે? એ અસમભાજનનો જ પ્રકાર છે. બહુભાજનનો મતલબ એમ થાય કે એકમાંથી એક કરતાં માનો કે અમીબાના આપણે કોન્સેપ્ટ લઈએ તો અમીબા હોય તો એની અંદર કોષ હોય તો આ અમીબા જે છે એ પોતાની અંદર આકાર પરના બદલી કરી અને એમાંથી નાના નાના બીજાણુ ઉત્પન્ન કરે. પછી એ બધા બીજાણુ જે છે એ બધા એક સમય એવો કે આખો અમીબા જે છે એ આ બીજાણુથી ભરાઈ જાય. અમીબા છે એ આખું બીજાણુથી ભરાઈ જાય એટલે પછી શું થાય? એની દિવાલ તૂટી જાય. એની દિવાલ તૂટી જાય એટલે બધા અમીબા જે છે એ છૂટા પડી જાય. તો જો આ બધા અમીબા જે છે એ અમીબા બધા છૂટા પડી જાય. તો આ રીતે છૂટા પડી અને બધા શું થઈ જાય?
મુક્ત થઈ જાય છે. તો કહેવાનો મતલબ શું છે, આ એક પ્રકારનું બહુભાજન છે, મલ્ટિપલ ફિઝન. શું છે? મલ્ટિપલ ફિશન. તો મલ્ટિપલ ફિશનનો મતલબ શું થાય કે આની અંદર જે કોષો નિર્માણ થાય છે એ કોષો નિર્માણ કેવા થતા હોય છે, એક કરતાં વધારે પ્રમાણની અંદર નિર્માણ થતા હોય છે. આપણે કણાભસૂત્ર અને હરિતકણની અંદર તમે ચેપ્ટર નંબર 8ની અંદર સેન્ટેન્સ તમારું એવું છે કે કણાભસૂત્ર કેમાંથી નિર્માણ પામે છે, તો એ પૂર્વ અસ્તિત્વ ધરાવતા કણાભસૂત્રમાંથી નિર્માણ થાય છે. તો એની સાથે માનો કે હરિતકણ છે, તો હરિતકણનું નિર્માણ કેમાંથી થઈ છે, તો હરિતકણનું નિર્માણ પણ પૂર્વ અસ્તિત્વ ધરાવતા હરિતકણમાંથી થાય છે. તો આ સુકોષ કેન્દ્રી માટે છે. કેના માટે છે? સુકોષ કેન્દ્રી માટે. તો સુકોષ કેન્દ્રી જે છે એ સુકોષ કેન્દ્રની અંદર પણ અસંભાજન થાય છે. તો કણાભસૂત્રની ઉત્પત્તિ છે એ પૂર્વ ધરાવતા કણાભસૂત્રમાંથી થાય છે. હરિતકણની ઉત્પત્તિ જે છે તો એ પૂર્વ અસ્તિત્વ ધરાવતા હરિતકણમાંથી થાય છે. અહીં તમને કણાભસૂત્રનો કોન્સેપ્ટ આપ્યો છે. તો એક કણાભસૂત્ર છે એમાંથી માનો કે બે કણાભસૂત્ર નિર્માણ પામે છે. તો માનો એક કણાભસૂત્ર બેમાં બની ગયા છે તો એ ભાજન થયું. ફિશન એટલે શું થાય? ભાજન થયું. ભાજન થયું પરિણામ સ્વરૂપે એકમાંથી બે કણાભસૂત્ર છે એ બે કણાભસૂત્ર નિર્માણ પામ્યા. તો એક કણાભસૂત્રમાંથી બે બન્યા. તો આ જે બે બનવાની પ્રક્રિયા જે છે એ બે બનવાની પ્રક્રિયાની અંદર કયા પ્રકારનું વિભાજન થાય છે? સંભાજન પ્રકારનું વિભાજન છે. એ સંભાજન પ્રકારનું વિભાજન જોવા મળતું હોય છે. સસ્તનની અંદર ભ્રૂણીય પટલની વૃદ્ધિ. કેવી? ભ્રૂણીય. હવે ભ્રૂણીય એટલે કઈ રીતે? તો ગર્ભની વાત છે. બરાબર છે? ગર્ભના જે કોષો જે છે એ ગર્ભના કોષો શરૂઆતની અંદર વૃદ્ધિની વાત કરવામાં આવે તો એ પણ એમ કહેવાય કે એ પણ અસંભાજન પ્રકારની વૃદ્ધિ થતી હોય છે. જેના વિશે તમે 12th સાયન્સની અંદર ગર્ભવિદ્યા, જેને એમ્બ્રિયોલોજી કહેવામાં આવે છે, એના વિશે તમે 12th સાયન્સની અંદર ડિટેલની અંદર સ્ટડી કરવામાં આવશે. તો આ ભ્રૂણીય પટલ એટલે બીજું કાંઈ નહીં, જે ગર્ભનું પટલ હોય એને ભ્રૂણીય પટલ તરીકે લેવામાં આવે છે. અહીંયા સુધીની વાતચીત હતી એ સંભાજન, અર્ધીકરણ અને અસંભાજનનો વાત હતી. અહીંયા વિભાજનનો તબક્કો આખો પૂરો થયો છે. એટલે કે આખા ચેપ્ટરની અંદર જે ભાજન શબ્દ જે છે એ ભાજનનો કમ્પ્લીટ કોન્સેપ્ટ અહીંયા પૂરો થયો. એ ભાજન સંભાજન પણ હોય તો એ પણ તમને બધી રીતે ખબર પડી ગઈ કે સંભાજનની ડેફિનેશન, એના કયા સ્ટેજ છે એના તમને બધાને ખબર હોવી જોઈએ. એવી જ રીતે અર્ધીકરણ એક પ્રકારનું ભાજન છે. તો એ પણ કયા કોષમાં થાય છે? લૈંગિક કોષમાં થાય છે. અને એની અંદર અલગ અલગ અર્ધીકરણ 1, અર્ધીકરણ 2, એના પણ બધા સ્ટેપની તમને ખબર છે. એની સાથે ત્રીજું જે ભાજન હતું એ અસંભાજન. અને તમે યાદ કરો ટાઇટલ લેક્ચરની અંદર આપણે અલગ અલગ 3 પ્રકારના ભાજન જે વિશે વાતચીત કરી હતી એ 3 ભાજનનો કોન્સેપ્ટ અહીંયા પૂરો કરીએ છીએ. હવે આપણે આ અલગ અલગ ભાજનની અંદર જે અમુક વૈજ્ઞાનિકો છે એ વૈજ્ઞાનિકોનો ફાળો વિશે વાતચીત કરીએ. આમાંથી અમુક કોન્સેપ્ટ જે છે એ નેટ પર માટે વપરાતા હોય છે, કારણ કે આમાંથી ક્વેશ્ચન જે છે એ નેટની અંદર પૂછાઈ જતા હોય છે. તો એટલા માટે આનો ફાળો જે છે એ તમારે યાદ રાખવો જરૂરી છે. આ સાયન્ટિસ્ટના ફોટોગ્રાફ છે તો ફોટોગ્રાફ ઉપર તમે ખાલી જશે એક ઓબ્ઝર્વ કરજો. અને તમારે કોઈ આઈડેન્ટિટી કરવાના આવશે નહીં કે નેટની અંદર તમને એવું પૂછાશે જ નહીં કે ફોટોગ્રાફમાં કે આ કયા વૈજ્ઞાનિકનો ફોટો છે, પણ એક તમને એક આઈડેન્ટિટી એટલા માટે તમને ફોટોગ્રાફ સાથે તમને આપેલા છે. મેં તમને કીધું એ પ્રમાણે કે અહીં સાયન્ટિસ્ટનો જે સિગ્નિફિકન્સ રોલ જે છે, ફાળો જે છે એ તમે ખાસ એક યાદ રાખજો. ઓકે, સૌથી પહેલાં ભાજનનો કોન્સેપ્ટનો વિચાર સૌથી પહેલાં કોને આવેલો છે? તો એ હતો માન આપવું પડે આપણે, કારણ કે ડ્યુ ટુ એના કારણે અત્યારે આપણે સ્ટડી કરીએ છીએ. તો પ્રિવોસ્ટ અને ડુમાસ, એટલા જ માટે એના ફોટા અહીં તમને મેં, આ જે છે એ પ્રિવોસ્ટ છે અને આ જે છે એ ડુમાસ છે. બંનેના ફોટોગ્રાફમાં ચેન્જ ન થાય, બરાબર છે? મતલબ મારે ચેન્જ નથી થયું, બરાબર, પણ તમે હેરસ્ટાઈલ જોવો તો એની હેરસ્ટાઈલ મેજોરિટી સેમ છે. બેસવાની ડુમાસની સ્ટાઇલ પણ અફલાતુન છે, બરાબર છે? તો જુઓ અહીંયા પ્રિવોસ્ટ અને ડુમાસ છે. એ પ્રિવોસ્ટ અને ડુમાસ સૌથી પહેલાં એને કોષ વિભાજનની વાત જે છે એ કોષ વિભાજનનો કોન્સેપ્ટ એને પહેલાં એક વિચાર આવેલો. તો એને દેડકાના ફલિત અંડકોષમાં વિખંડનની ક્રિયાનું નિર્માણ કર્યું. જુઓ, ફલિત અંડકોષમાં કેવો? ફલિત શબ્દ એટલે શું કે દેડકાનું જે અંડકોષ હોય અને નર દેડકાનો કોઈ માનો કે શુક્રકોષ હોય, તો આ અંડકોષ છે એ શુક્રકોષની અંદર એન્ટર થઈ ગયો હોય તો પરિણામ સ્વરૂપે હવે આ અંડ પહેલાં શું હતું? અંડકોષ હતો, બરાબર છે? હવે આ શુક્રકોષ છે એ આની અંદર ભળી ગયો એટલે હવે આનું રૂપાંતર થઈ ગયું ફલિત અંડકોષમાં. કેમાં? ફલિત અંડકોષ. અને પછી આ ડુમસ અને પ્રિવોસ્ટ જોયું કે આ અંડકોષ હતું 1ના 2, 2ના 4, 4ના 8, 8ના 16 એ થવા મળ્યા. તો આ જે પ્રક્રિયા છે આ પ્રક્રિયા વિખંડન પ્રક્રિયા. વિખંડન મતલબ તૂટવું. શું થાય? તૂટવું. આપણે કહીએ ને એક કોષ વિભાજન, તો એક કોષમાંથી કેટલા બન્યા? 2 કોષ. તો એ વિખંડન થયું. શું કેવું? વિખંડન. તો સૌથી પહેલા પ્રિવોસ્ટ અને ડુમાસ
દ્વારા આનો કોન્સેપ્ટ આપવામાં આવેલો હતો. રેમાર્ક 1841ની અંદર રેમાર્કે ઈંડાઓમાં વિખંડનના અભ્યાસ દ્વારા જણાવ્યું કે નવો ઉત્પન્ન થતો કોષ પૂર્વ નિર્મિત કોષમાંથી થાય છે. સેમ રુડોલ્ફ વિશ્રો કે જેને પૂર્વ અસ્તિત્વ કોષનું નિર્માણ પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષમાંથી, બરાબર, એ કોન્સેપ્ટ તમને ખબર છે. તો આ રેમાર્ક જે છે એ વિખંડનના અભ્યાસ દ્વારા કે નવો ઉત્પન્ન થતો કોષ પૂર્વ નિર્મિત કોષમાંથી થાય છે. એના પછી બોવેરી અને ફ્લેમિંગ. અહીંયા તમને બોવેરી અને ફ્લેમિંગનો નથી આપેલો ફોટોગ્રાફ. તો આ જે ફોટોગ્રાફ જે છે આ ફોટોગ્રાફ શટનનો છે. આ કોનો છે? સોરી, આ શટન અને આ જે છે એ બોવેરી, બે અલગ અલગ છે પાછા, યાદ રાખજો, બરોબર છે. તો આ બોવેરી અને ફ્લેમિંગે દૈહિક કોષ વિભાજનનો વિસ્તૃત અભ્યાસ કર્યો. જો દૈહિક કોષ વિભાજન એટલે કે શુક્રકોષ અને અંડકોષ સિવાયના કોષ, શુક્રકોષ અને અંડકોષ સિવાયના કોષનો અભ્યાસ કોણે કરેલો હતો? બોવેરી અને ફ્લેમિંગે. અને યાદ રાખજો, ફ્લેમિંગ દ્વારા, કોના દ્વારા? ફ્લેમિંગ દ્વારા 1862માં, ખાસ ઇમ્પોર્ટન્સ, બરાબર, ફ્લેમિંગ દ્વારા દૈહિક કોષ વિભાજન માટે માઇટોસિસ શબ્દ અથવા તો બીજા શબ્દ આપણા ગુજરાતીમાં કહીએ તો સંભાજન શબ્દ, માઇટોસિસ મતલબ સંભાજન શબ્દ છે, એ સંભાજન શબ્દ કોને આપવામાં આવ્યો હતો? ફ્લેમિંગ દ્વારા આપવામાં આવ્યો હતો. કોને આપ્યો હતો? ફ્લેમિંગે. કોને આપ્યો હતો? ફ્લેમિંગે. અને એના પછી માનો કે અર્ધીકરણની વિશે તો બોવર, શટન અને સ્ટ્રાસબર્ગર. કોને? બોવર, શટન અને સ્ટ્રાસબર્ગર દ્વારા જન્યુઓના નિર્માણ સમયે થતી અર્ધીકરણની ક્રિયાનો ખાલી અભ્યાસ કર્યો. અર્ધીકરણ કોન્સેપ્ટ નામ હજી ત્યારે એને આપ્યું નહોતું, પરંતુ એને ફક્ત શું કરેલું કે જન્યુના નિર્માણ થતી જે અર્ધીકરણની પ્રક્રિયા જે છે એ અર્ધીકરણની પ્રક્રિયા કોને સમજાવ, કોને શરૂઆત કરી હતી? તો બોવર, શટન અને સ્ટ્રાસબર્ગર જે છે એને કરી હતી. પણ કોના? જન્યુના નિર્માણમાં, એટલે કે પ્રજનન કોષોના નિર્માણમાં. કોના? પ્રજનન કોષોના નિર્માણની પ્રક્રિયા જે છે એ પ્રજનન કોષોના નિર્માણની પ્રક્રિયા આની અંદર સમજાવવામાં આવી હતી. કોને? બોવર, સટન અને સ્ટ્રાસબર્ગરે. હવે એના પછી ફાર્બર ને મુરે, ખાસ ઇમ્પોર્ટન્ટ શબ્દ, બરાબર, આઈએમપી વર્ડ છે આ. તો ફાર્બર અને મુરે સૌથી પહેલા અર્ધીકરણ શબ્દ આપેલો હતો, મિયોસિસ. મિયોસિસ મતલબ અર્ધીકરણ. શું થાય? અર્ધીકરણ શબ્દ કોને આપેલો હતો? ફાર્મર અને મુરે જે છે એના દ્વારા આપેલો હતો. ગ્રેગ્રોહી, બરાબર, ગ્રેગ્રોહી. તો ગ્રેગ્રોહીએ શું આપેલું હતું? તો આપણે જે અર્ધીકરણની અંદર અર્ધીકરણ 1, અર્ધીકરણ 2, એ બધો જે કોન્સેપ્ટ આપણે ભણ્યા, બરાબર ને, કે પૂર્વાવસ્થા 1, પૂર્વાવસ્થા 2, ભાજનાવસ્થા 1, ભાજનાવસ્થા 2, ભાજનોત્તર અવસ્થા 1, ભાજનોત્તર અવસ્થા 2, અંત્યાવસ્થા 1, અંત્યાવસ્થા 2, આ જે બધો કોન્સેપ્ટ જે છે 1, 2, 1, 2, 1, 2, એ બધો કોન્સેપ્ટ કોને આપેલો હતો? ગ્રેગ્રોહીએ આપેલો. કોને આપ્યો? ગ્રેગ્રોહી. તો અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2 ની સમજૂતી આપેલી હતી. અને ત્યારબાદ હાવર્ડ અને પેલે, આ વૈજ્ઞાનિક, બરાબર, હાવર્ડ. તો હાવર્ડ અને પેલે જે વૈજ્ઞાનિક આપ્યો હતો એને હું આપ્યું હતું? કોષ ચક્ર, એટલે કે જે સેલ સાયકલ જે છે એ સેલ સાયકલનો કોન્સેપ્ટ કોને આપ્યો હતો? હાવર્ડ અને પેલે દ્વારા આપવામાં આવેલો હતો. તો આ વૈજ્ઞાનિકો જે છે એ વૈજ્ઞાનિકોનો ફાળો, એમાં ફ્લેમિંગ સંભાજન એક તમે વર્ડ વધારે યાદ રાખજો, એક ફાર્મર ને મુરે એ એક વર્ડ યાદ રાખજો, અને હાવર્ડ ને પેલે અને ગ્રેગ્રોહી, આ 4 વર્ડ જે છે એ તમારે સૌથી વધારે યાદ રાખવાના થશે. તો અહીંયા વૈજ્ઞાનિકોનો ફાળો અને અસંભાજનનો ટાઇટલ લેક્ચર જે છે એ અહીંયા આપણો કમ્પ્લીટ થાય છે. વિદ્યાર્થી, તમારા મેક્સિમમ વધુમાં વધુ હવે 3 લેક્ચરનો વિડીયો છે, 3 લેક્ચરના તમારો ચેપ્ટર છે. આની પછી તમારે એક રંગસૂત્રનો લેક્ચર આવશે, એના પછી તમારું ક્વેશ્ચન આન્સરિંગ આવશે, અને એના પછી નીટના અંદર આમાંથી ગણતરીના અમુક, મેં તમને ક્વેશ્ચન ઓફ ધ ડેની અંદર એક ક્વેશ્ચન પૂછ્યો, એવા અમુક એક્ઝામ્પલ પૂછાય છે, એનો એક આખો વિડીયો આવશે. એટલે ટોટલ 3 વિડીયો જે છે એમાં આપણો યુનિટ જે છે, ચેપ્ટર જે છે એ ચેપ્ટર પૂરું થઈ જવાનું છે. ઓકે, તમને ફરી પાછું કહી દઉં, નોટ કરાવી દઉં કે જે વિદ્યાર્થીને 3 થી 4, જે વિદ્યાર્થીને આ ચેપ્ટરમાં કોઈ પણ ડાઉટ હોય, બેશક તમે પૂછી શકો. એનો મતલબ એવો નથી, તમારે માનો કે ઘણા એવા પણ છે નામની જાહેર કરવાનું, એવું પણ હોઈ શકે. તો બેશક તમે એવું કહી દો નામની જાહેર કરતા, તો પણ હું તમારો ડાઉટ છે એ ડાઉટ તમારો ક્લિયર કરી દઈશ તમારે. પરંતુ બને ત્યાં સુધી તમે તમારો ડાઉટ છે મેક્સિમમ મોકલો, તો તમારો આ ચેપ્ટર જે છે, કારણ કે તમારો એકનો ડાઉટ હશે તો એ ડાઉટ બધાને જ ખબર પડશે, તો એમાંથી કંઈકને પણ એનો સોલ્યુશન છે એ સોલ્યુશન મળી જતું હોય છે. તો તમારા મેક્સિમમ ડાઉટ આવે
તો મને પણ એટલી ખબર પડે કે તમને આ પાર્ટ જે છે એ સારી રીતે સમજાઈ ગયો છે. એવો મતલબ નથી કે તમે ડાઉટ નહીં મોકલો તો એનો પાર્ટ મતલબ કે નથી સમજાણું. હા, તમને સમજાઈ ગયું પણ હોઈ શકે, પણ છતાં પણ ઇનકેસ તમે એવો કોઈ સેન્ટેન્સ હોય, કોઈ ટોપિક હોય તો એ તમે બેશક પણ અમુક સ્ટુડન્ટ જે છે કે માનો કે એને ક્લાસ શરૂ હોય તો ક્લાસ વર્કનો ફોટોગ્રાફ પાડી અમુક પછી એન્ડરલાઇન કરી મોકલી દીધું કે સર આ એટલી 3 લાઇન છે, 3 લાઇન અમને સમજાણી નથી. તો બેશક તમ તારે હું એ ફોટોગ્રાફ નહીં પરંતુ હું એમ સામે રાખી અને કમ્પ્લીટ હું એનું તમને સોલ્યુશન કરી દઈશ. એટલે જેથી કરી આ ટોપિક જો તમારે ક્લિયર થઈ જાય તો પછી તમે નેક્સ્ટ ચેપ્ટરની અંદર જઈએ તો આપણે આ ચેપ્ટરનું કોઈ પણ પ્રકારનો એક પણ સેન્ટેન્સ એવું ન હોય કે આપણે માઇન્ડની બહાર હોય, આપણને ખબર ન હોય કે નહીં મને આ શબ્દની ખબર નથી. ઓકે, એટલા માટે થેન્ક યુ વેરી મચ માય સ્ટુડન્ટ.